અને સીધા કરીએ છીએ. તો બે એંગલ છે પોલીસ કર્મચારીઓ. જેને ઈમાનદારીથી જ કામ કરવું છે એની માટે હું સારો છું, અને જેને બેઈમાનીથી કામ કરવું છું એની માટે હું પોલીસ વિરોધી છું. પોલીસ તો ચલો એનું કામ કરે છે. પોલીસની અંદર પણ બે લોકો છે ને એક એવો વર્ગ પણ છે પોલીસની અંદર કે એક સારા પણ નથી અને ખરાબ પણ નથી. હું જસ્ટ ગવર્મેન્ટ જોબ કરું છું તો હું મારું સેલરી લઈશ. આ પણ એક ડિપાર્ટમેન્ટ, આ પણ એક વર્ગ પોલીસની અંદર છે. પોલીસને આપણે સાઈડ કરીએ તો પોલીસની સામે અવાજ ઉઠાવવાવાળા એટલે કે આપણે જ્યારે પોલીસની સામે ઉઠાવીએ છીએ, નો ડાઉટ આપણે ઘણા એવા પ્રયત્નો કરતા હોઈએ કે આપણે કાયદાનું પાલન કરીએ, પણ ક્યાંક ને ક્યાંક કાયદો તૂટતો પણ હોય. જેમ કે પોલીસના હમણાં પ્રશંસનીય વાત કરું તો જે સિગ્નલ વાળો સુરત માટે જે એમાં પણ વરાછા માટે જે કાયદો લાવ્યો બેમિસાલ છે. હેલ્મેટ વાળું જે લોકોને લાગતું હતું કે ભાઈ નહીં શોર્ટ, અને ઘણી વખત આવા કાયદા આવ્યા પણ છે. હેલ્મેટ પહેરવું કમ્પલસરી કર્યું તો એ પણ ફાયદાકારક છે. આમાં આ બંને ટ્રાફિક માટે જે આ પોલીસ તરફથી કાયદાઓ આપવામાં આવ્યા છે, આઈ ડોન્ટ નો ધ પોલીસ ઓર એની સ્પેસિફિક ડિપાર્ટમેન્ટ, બટ આને તમે સમાજની વ્યવસ્થાને કઈ રીતે જુઓ છો કે ભાઈ આ બે કાયદા છે કઈ રીતે? કારણ કે ઘણા લોકો આનો વિરોધ પણ કર્યો છે. This is a penny matter. Signal, helmet, it's a penny matter. For example, traffic related. એની માટે કોઈ મહાન પેલી વસ્તુઓ નથી, અને એવું પણ નથી કે પોલીસ કોઈ મહાન કામ કરતી નથી. કારણ કે જ્યારે મને એવું થાય ને કે સિસ્ટમ મસાલા બહુ જોર છે, ત્યારે હું આંખ બંધ કરીને માત્ર એક સીન યાદ કરું છું, એ 26/11 નો આતંકવાદી હુમલો.